નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ડભોઈથી મળી રહ્યા છે. એપીએમસી મેદાન ખાતે 6 માર્ચથી 15 માર્ચ સુધી સ્વદેશી મેળાનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સર્જનથી સમૃદ્ધિ સુધી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે હેતુથી આયોજિત આ મેળાનો શુભારંભ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રિબન કાપીને વિધિવત રીતે કરવામાં આવ્યો હતો. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર સાથે સમગ્ર રાજ્યમાં હાલ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા એપીએમસી મેદાન ખાતે સ્વદેશી મેળાનું શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 6 માર્ચથી શરૂ થયેલો આ મેળો 15 માર્ચ સુધી ચાલશે, જેમાં અંદાજે 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલોમાં ડભોઈ અને આસપાસના નાના ઉદ્યોગોમાં બનતી વિવિધ વસ્તુઓ, હસ્તકલા, નાસ્તા તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળાનો પ્રારંભ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, એપીએમસી ચેરમેન દિલીપભાઈ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત શહેરના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરપાલિકા દ્વારા આજે એપીએમસી ગ્રાઉન્ડ પર સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 6 થી 15 સુધી આ સ્વદેશી મેળો સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ છે. આની પાછળ સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ જે આપણા વડાપ્રધાનશ્રીએ કીધું છે કે લોકલ લોકોને પ્રોત્સાહન આપવું, લોકલ બનાવટોનો વધારેમાં વધારે ઉપયોગ કરો, સ્થાનિક કારીગરોની જે વસ્તુઓ છે એને ખરીદવી. આ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ સ્વદેશી મેળાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંયા સખી મંડળની બહેનો દ્વારા સ્વદેશીના આશ્રમ દ્વારા પણ અહીંયા આગળ સ્વદેશી નેચરોપેથી ટ્રીટમેન્ટનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે. અને જૂતાથી માંડીને હેર ટ્રીટમેન્ટ અને બ્યુટી પાર્લર સુધીની વસ્તુઓ મળે તે પણ સ્વદેશી હાથે બનાવેલી લોકલ કારીગરો મારફત એ માટેના સ્ટોલ અહીંયા કરવામાં આવ્યા છે. ત્યારે હું સરકારશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ નગરપાલિકાનો પણ આભાર માનું છું. સુંદર આયોજન અહીંયા આગળ કર્યું છે અને આપના દ્વારા ડભોઈ નગર અને આજુબાજુના તમામ ગામના લોકોને એકવાર આ મેળાની મુલાકાત લઈ આપણા લોકલ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે વિનંતી કરું.